જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે કચ્છમાં ફરી એક નવા લોકેશને જે ભવ્યથી અતિભવ્ય કથાનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે અહીં આવ્યા છીએ. અને આ લોકેશન અને અહીંની આપણે કથા ક્યારે શરૂ થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો હાલ આપણે આ લોકેશને પહોંચી આવ્યા છીએ. તો મિત્રો, આજે ભવ્ય અને અતિભવ્ય જે કથાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે અહીંના જે ગામના લોકો છે તેના દ્વારા આપણે જાણકારી મેળવીશું. તો ભાઈ, શું નામ છે તમારું? ચંદુભાઈ લીંબાણી. ચંદુભાઈ લીંબાણી આપણા સાથે છે અને સાથે પણ અહીંયા વડીલ અને ભાઈઓ પણ છે. તો આપણે અહીંની પહેલાં તો લોકેશનની માહિતી મેળવીએ કે આ કઈ જગ્યાએ કથાનું આયોજન થઈ રહ્યું છે. અચ્છા, મોરજર પુંજલ દાદા અખાડા આશ્રમ, બરાબર. મોરજર મુકામે દિલીપ દાદાના ગુરુશ્રીના ત્યાં આપણે કથાનું આયોજન, રામકથાનું આયોજન થઈ રહ્યું છે. વિથોણની બાજુમાં. વિથોણની બાજુમાં. અને કઈ તારીખથી શરૂ થશે આ કથા? રામકથા તારીખ 17/5 થી 25/5 સુધી બરાબર કથાનું આયોજન છે. તો 17 તારીખના જે ભવ્ય રામકથાનું અહીંયા આયોજન શરૂ થશે. અને વક્તા વિશે જણાવશો? હવે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી સપ્તાહનું આપણે રસપાન કરાવશે. બરાબર. તો ભવ્ય આયોજન અને હાલ અહીંયા તડામાર તૈયારી જે ચાલુ થઈ ગઈ છે અહીંયા મંડપની. અહીંયા એક મંડપ જે બની ગયો છે. તો આ ડોમ આ લગભગ ભોજનાલયનું છે ને? ભોજનાલયનું ડોમ છે. બરાબર. તો આ ભોજનાલયનો જે વિશાળ ડોમ તમે જોઈ રહ્યા છો. અને હાલ કામગીરી પણ અહીંયા જે ચાલુ છે અને સામે જે કથા મંડપનું જે કામ હાલ ચાલુ છે તે પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, હાલ લગભગ કચ્છમાં ઘણી એવી કથાઓનું ભવ્ય એવું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આપણે છેલ્લી કથા હાલ વાળુઆ ભોપાની જોઈ. ત્યારબાદ હવે અહીંયા મોરજરમાં જે રામકથા શરૂ થઈ રહી છે તે પણ આપણે અહીંની તડામાર તૈયારી જોઈશું. તો અહીંયા જે તમે જોઈ શકો છો તો આ છે મેન ડોમ કથા મંડપ, જેનું કામ હાલ ચાલુ છે. તડામાર તૈયારી અને 17 તારીખના શરૂ થશે. તો લગભગ 3-4 દિવસ બાકી છે. તો 3-4 દિવસમાં સંપૂર્ણ કામકાજ અહીંયા પૂરું થઈ જશે. તો હાલ આપણે જે કથા મંડપનો મેન ડોમ છે તેની અંદર આપણે આવી ગયા છીએ. અને અહીંયા જે ચેનલ જે સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવી રહ્યું છે. અને ત્યારબાદ જે ઉપર જે ડેકોરેશન અને મંડપનું કામ શરૂ થઈ જશે ત્યારે પણ આપણે બીજો વિડીયો બનાવશું. તો મિત્રો, હાલ જે તમે જોઈ રહ્યા છો મેન ડોમ છે કથા મંડપનો, જ્યાં આપણે તડામાર તૈયારી અહીંયા જે ચાલુ છે. તો કચ્છમાં ફરી એક ભવ્યથી અતિભવ્ય રામકથાનું આયોજન શરૂ થવા જઈ રહ્યું છે મોરજર મુકામે. મોરજર ગામ જે વિથોણ ગામની બાજુમાં આવેલું છે. તો મિત્રો, લોકેશનની વાત કરીએ તો આપણે આ બાજુ જે વિથોણ ગામ આવેલું છે અને આ બાજુ આ મોરજર ગામ છે. અને સામે આપણે બદલી તરફ જતો રસ્તો અને અહીંયા રસ્તાની બાજુમાં જે વાડી છે ત્યાં આપણે આ જે ભવ્ય આયોજન શરૂ થઈ રહ્યું છે. તો આ છે મોરજર ગામ વિથોણની બાજુમાં આવેલ. અને અહીંયા સામે આઈ શ્રી વાનુમા ધામ આવેલ છે. અને ત્યારબાદ મેન જે સંત શ્રી પૂજલ દાદા અખાડા મોરજર અહીંયા આવેલું છે તે પણ આપણે જોઈશું. અને સામે જે મંદિર આવેલું છે સરસ મજાનું.
મિત્રો હાલ આપણે સંત શ્રી પુંજલ દાદાના મંદિરમાં આવી ગયા છીએ અને દર્શન કરી લઈએ. તો મિત્રો હાલ જે આપણે મંદિરે જે દર્શન કર્યા તેની પાછળના ભાગમાં અહીંયા જે ભવ્ય મંડપનું ડેકોરેશન તમે જોઈ શકો છો અને આ બાજુ જે આપણે કથા મંડપનું પણ અહીંયાથી નજારો જોઈ શકાશે અને સરસ હવામાન અહીંયાનો ઠંડો અને બહારની તરફ આપણે જોઈએ તો અહીંયાથી મેન કથા મંડપ તડામાર તૈયારી જે ચાલુ છે તેનું પણ આપણે અહીંયાથી ઉપરથી દ્રશ્ય જોઈ શકીએ અને જેસીબી અને ટ્રેક્ટર દ્વારા અહીંયા જે હાલ કામકાજ જે ચાલુ છે. તો મિત્રો હાલ આપણે જે બસ સ્ટેશન જે મોરજર ગામનું ત્યાંથી અહીંયા જે આપણે શેરી ઉપરથી ચડી આવે છીએ અને અહીંયા ભવ્ય એવું મંદિર આવેલું છે તે પણ આપણે જોઈશું. તો અહીંયાથી આખા ગામનો છે તે નજારો અહીંયાથી સરસ મજાનો દેખાઈ રહ્યો છે અને વિશાળ મોટું અહીંયા ટેકરી ઉપર આવેલું આ મંદિર છે. તો ચાલો આપણે અહીંયા પણ માતાજીના દર્શન કરી લઈએ. તો અહીંયા આઈ શ્રી વાનુમાં મહાસતીના આપણે દર્શન કરીએ અને આજુબાજુ પણ અહીંયા માતાજીને આપણે દર્શન કરવા મળી રહ્યા છે. તો ભવ્ય અહીંયા મંદિર જે બનાવવામાં આવ્યું છે. મિત્રો હાલ લગભગ આપણે થોડાક સમયથી કચ્છમાં જે ભવ્યથી અતિભવ્ય કથાનું જે વારાફરતી આયોજન થઈ રહ્યું છે તેમાં આપણે પ્રથમ ગઢસીસામાં આપણે કથા જોઈ અને ત્યારબાદ આપણે ભુજમાં માધાપરમાં જે રામકથા જોઈ, ત્યારબાદ આપણે અહીંયા વાડુઆ ભોપામાં અને ત્યારબાદ અહીંયા કને મોરજર ગામમાં જે કથા શરૂ થઈ રહી છે 17 તારીખના. તો તેના સંપૂર્ણ વિડીયો જો જોવા માંગતા હો તો તમે કમેન્ટમાં જરૂર લખી જણાવજો અને વિડીયોને લાઈક કરજો. તો આપણે ફરી આ કથાના રોજની આપણે અપડેટ્સ અને કાર્યક્રમ વિશે આપણે અહીંયાની જે જાણકારી અને માહિતી આપતા રહીશું.